નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની રાજનીતિમાં એક એવા મુદ્દાની જે હાલમાં સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। હાર્દિક પટેલને ગોળ એટલે કે સીધી નિશાની અને ચૈત્ર વસાવાને ખોળ એટલે કે પકડી રાખવાની કોશિશ, એટલે કે બે અલગ અલગ એમએલએ પરંતુ વર્તન જુદું કેમ? શું આ રાજનીતિનો નવો ખેલ છે કે તેમાં કોઈ ખાસ રાજકીય એજન્ડા છુપાયેલું છે? ચાલો જાણીએ વિગતવાર સમાચાર। હાર્દિક પટેલનું નામ આવે એટલે પાટીદાર આંદોલન યાદ આવે। 2015થી લઈને તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાના કેન્દ્ર રહ્યા છે। કોંગ્રેસમાં જોડાયા પછી ત્યાં અસંતોષ, ત્યારબાદ બીજેપીમાં એન્ટ્રી। હાલમાં એમએલએ તરીકે હાર્દિક પટેલ પર રાજકીય દબાણ, આરોપો અને અલગ અલગ રાજકીય રમતો છે। મીડિયા અને વિરોધીઓને સીધો નિશાનો એટલે કે ગોળ। ચૈત્ર વસાવા આદિવાસી વિસ્તારના લોકપ્રિય નેતા છે। આપમાંથી એમએલએ બન્યા બાદ ઘણા મુદ્દાઓ પર આક્રોશિત અવાજ કર્યો છે। તાજેતરમાં ધરપકડ, કાનૂની મુદ્દા અને પછી રાજકીય રક્ષણના આરોપો છે। વિરોધીઓ કહે છે કે તેમની સામે નરમાઈ નાખવામાં આવે છે એટલે કે ખોળ। મુખ્ય પ્રશ્ન, ભેદભાવ કેમ? એક એમએલએને કડક કાર્યવાહી, બીજી તરફ એક એમએલએને નરમાઈ। શું આ રાજ્ય સરકારનો રાજકીય હિસાબ છે કે પછી પાછળથી કોઈ મોટો રાજકીય સમીકરણ છે? શું સમાજમાં આધાર, પાટીદાર vs આદિવાસીને આધાર ડિફરન્ટ છે? રાજકીય ફાયદો, કોણથી સમુદાયમાં જ મતો જીતી છે? કાનૂની પ્રોસેસ, શું એક સરખી કે જુદી રીતે લાગુ પડશે? મીડિયા હેન્ડલિંગ, કોને વધુ કવરેજ? બીજેપી, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીમાં આ મુદ્દો અર્થ ધરાવે છે। હાર્દિક પટેલ પાટીદાર સમુદાય, સીધી અસર સીટ પર। ચૈત્ર વસાવા આદિવાસી વિસ્તારો, જ્યાં હજુ પણ આપની પકડ। ભાજપ સરકાર માટે રાજકીય ગણિત, કોને ટાર્ગેટ કરવું, કોને સહન કરવું? કોંગ્રેસની ભૂમિકા ચૂપ છે કે સ્ટેટ્સ બનાવે છે? આપ માટે ચૈત્ર વસાવાની ધરપકડ તેઓ પોતાનો સંઘર્ષ બનાવે છે। ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ લોકો ચર્ચા કરે છે કે આ સ્પષ્ટ ભેદભાવ છે। કેટલાક કહે છે કે હાર્દિક પટેલના કારણે સરકાર કડક છે, કેટલાક કહે છે કે ચૈત્ર વસાવાની ફેવર મળે છે। ગોળ અને ખોળ શબ્દો સોશિયલ મીડિયા પર મીમ્સ બની રહ્યા છે। અંતે સવાલ એ જ છે, રાજકારણમાં કાનૂન સૌ માટે સમાન છે કે પછી રાજકીય એજન્ડા પ્રમાણે જુદું જુદું લાગુ પડે છે? ગુજરાતના લોકો હવે ધ્યાનથી જોતા રહે છે હાર્દિક પટેલ અને ચૈત્ર વસાવા પરની કાર્યવાહી કેવી રીતે આગળ વધી રહી છે। મિત્રો, આપને શું લાગે છે? શું આ સાચો ન્યાય છે કે રાજકીય ભેદભાવ? કોલ ટુ એક્શન, તમારા વિચારો કોમેન્ટમાં લખો। વિડીયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન। જય હિન્દ, જય ગુજરાત। 2015થી લઈને તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાના કેન્દ્ર રહ્યા છે। કોંગ્રેસમાં જોડાયા પછી ત્યાં અસંતોષ, ત્યારબાદ બીજેપીમાં એન્ટ્રી। હાલમાં એમએલએ તરીકે હાર્દિક પટેલ પર રાજકીય દબાણ, આરોપો અને અલગ અલગ રાજકીય રમતો છે। મીડિયા અને વિરોધીઓને સીધો નિશાનો એટલે કે ગોળ। ચૈત્ર વસાવા આદિવાસી